ગ્રાહકોને વોટ્સએપ પર યુવતીઓની તસવીર મોકલીને હોટલમાં બોલાવવામાં આવતા હતા। ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા પનવેલ હોટલમાં દેહ વ્યાપાર ચાલે છે એવી બાતમી મળતા પોલીસ ટીમે હોટલ પર રેડ કરી હતી। રેડ દરમિયાન હોટલના રૂમમાં દેહ વ્યાપાર માટે યુવતીઓ સાથે આપત્તિજનક સ્થિતિમાં 9 ગ્રાહકોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે હોટલમાંથી 7 યુવતીને મુક્ત કરાવી છે। યુવતીઓને હવે આશ્રય અને રક્ષણ માટે મૂકવામાં આવશે। દરેક ગ્રાહક પાસેથી 3500 થી લઈ 5000 રૂપિયા લેવામાં આવતા હતા। આ હોટેલનો મુખ્ય સંચાલક જેડી કેવડિયા, દલાલ શિવમ ગજેરા, ભાવના પાટીલ અને હોટેલના માલિક વિજય ઉર્ફે કાના સામે ગુનો નોંધવામાં આવ્યો છે। આ તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની ધરપકડ માટે તપાસ હાથ ધરવામાં આવી છે। આ પ્રકરણમાં હોટેલના માલિક વિજય ઉર્ફે કાનાની સીધી સંડોવણી હોવાનું પોલીસનું માનવું છે। હોટેલના માધ્યમથી દેહ વ્યાપારની વ્યવસ્થા અને ગ્રાહકો સાથે સંચાલન કરવાના આરોપો છે। ઉત્તરાયણ પોલીસે આ રેડ દરમિયાન મળેલી માહિતીના આધારે અન્ય શંકાસ્પદ વિસ્તારોમાં તપાસ ચાલુ રાખી છે। અન્ય હોટેલોમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે।